ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ ટુ ધ આન્સર સ્ટુડિયો. આપણે આ વિડીયોમાં નવનીત પબ્લિકેશન ધોરણ 8 અર્ચિત ગણિત પોથીના દાખલા સોલ્વ કરીશું. આજે આપણે જોઈશું પ્રકરણ 4 માહિતીનું નિયમન, જેનો આલેખ નંબર 1 જે ઉદાહરણ 1 છે અને પાઠ્યપુસ્તકમાં તેનો પાના નંબર 35 છે. નીચે આપેલ ચિત્ર આલેખ જુઓ અને તે પરથી માંગેલા પ્રશ્નોના જવાબ લખો. હવે આમાં એક ગાડીનું સંકેત, જેનો મતલબ થાય છે 100 કાર. તેવી જ રીતે આપણને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ચિત્ર આલેખ આપેલા છે. જુલાઈમાં આપણે જોઈએ, અહીંયા એક ગાડીનું સંકેત મતલબ 100, બીજી ગાડીનું સંકેત બીજા 100, તેમજ અહીંયા અડધી ગાડીનું સંકેત આપેલું છે જેનો મતલબ છે 50. તો જુલાઈમાં થયા 100 + 100 + 200 + 50 બરાબર 250. ઓગસ્ટ માસની વાત કરીએ તો 100, 100, 100 જે થઈ ગયા 300. તો આપણને પૂછ્યું છે કે સપ્ટેમ્બર માસનું ટોટલ કેટલું. તો અહીંયા 100, 100, 100 અને 100 જેનું સરવાળાનું ટોટલ થશે 400. તો સપ્ટેમ્બર માસમાં કુલ 400 મોટર કારનું ઉત્પાદન થયું છે. હવે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ તરફ ધ્યાન દોરીએ. પ્રશ્ન નંબર 1, જુલાઈ માસમાં કુલ કેટલી મોટર કારનું ઉત્પાદન થયું? તો જુલાઈ માસમાં કુલ કેટલી મોટર કાર છે? 250. તો જવાબ આવશે જુલાઈ માસમાં કુલ 250 મોટર કારનું ઉત્પાદન થયું. પ્રશ્ન નંબર 2, કયા માસમાં સૌથી વધુ મોટર કારનું ઉત્પાદન થયું? તો જુલાઈ માસમાં 250, ઓગસ્ટ માસમાં 300 અને સપ્ટેમ્બર માસમાં 400. તો કયા માસમાં સૌથી વધારે ઉત્પાદન થયું? સપ્ટેમ્બર. તો આપણે લખીશું સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ મોટર કારનું ઉત્પાદન થયું. પ્રશ્ન નંબર 3, કયા માસમાં સૌથી ઓછી મોટર કારનું ઉત્પાદન થયું? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી ઓછું જુલાઈમાં 250, ઓગસ્ટમાં 300 અને સપ્ટેમ્બરમાં 400. તો સૌથી ઓછું ઉત્પાદન જુલાઈ માસમાં થયું. જવાબ આવશે જુલાઈ માસમાં સૌથી ઓછી મોટર કારનું ઉત્પાદન થયું. આ વિડીયોમાં આપણે ઉદાહરણ 1ને સોલ્વ કર્યું. તેવી જ રીતે આવતી વિડીયોમાં ઉદાહરણ 2ને સોલ્વ કરીશું. સ્ટે કનેક્ટેડ.